અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ છે। રથના પૂજન બાદ પૈડા બનાવવાની કામગીરી આરંભાઈ છે। જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીનું રથનું કામ શરૂ કરવામાં આવ્યું છે। પૈડાનું કામ પૂર્ણ થતાં જ રંગકામ શરૂ થશે। અષાઢી બીજના રોજ ઐતિહાસિક રથયાત્રા નીકળવાની છે, ત્યારે આ વર્ષે 149મી રથયાત્રા ધામધૂમથી ઉજવવામાં આવશે। રથયાત્રાના હવે ગણતરીના દિવસો કહી શકાય બાકી છે। તે પૂર્વે જે કે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના જે રથ છે તે રથનું સમારકામ જે છે કરવામાં આવતું હોય છે। તે જ ભાગરૂપે અમદાવાદ જમાલપુર ખાતે આવેલું જગન્નાથ મંદિર જે છે ત્યાં જે છે એ રથનું સમારકામ જે છે એ શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે પ્રકારે રથ જે રિપેરિંગ કામ કર્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કૃણાલભાઈ, ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રા નીકળવા જઈ રહી છે, ત્યારે જે રથનું છે તેનું સમારકામ જે છે એ કરવામાં આવી રહ્યું છે। કયા પ્રકારનું સમારકામ, કઈ ખાસ બાબતો જે છે ધ્યાનમાં રાખવામાં આવી રહી છે? અખાત્રીજના મુહૂર્ત બાદ મહારાજશ્રી અને ટ્રસ્ટીશ્રી આપણે રથનું પૂજન કરતા હોય છે। ત્યારબાદ મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈના જણાવ્યા મુજબ આપણે રથોનું જે સમારકામ કરવા માટે મિટિંગ થયેલી હતી, એટલે એમના નિગરાણીમાં આપણે રથનું સમારકામ કરવામાં આવે છે। તેમ કે પૈડાનું પહેલાં ખોલી એનું ગ્રીસ ફિટિંગ કરવામાં આવે છે। જે પૈડા જૂના હોય, તૂટી ગયેલા હોય એને રિપેરિંગ કરવામાં આવે છે। ત્યારબાદ આપણે રથોનું રંગોનું કામ ચાલુ કરવામાં આવે છે। કેમેરામેન ગજરાત સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।